મીઠી મધુરી વાત, નામ એવા જ ગુણ. ભાગ 77, તારીખ 6/3/2026. વચનામૃત ચાલે છે, મધ્યનું 35. ભગવાનની ઉપાસના કરવી. કાલે વાત થઈ ગઈ છે, રિપીટ થોડુંક 1 મિનિટ. ભગવાનના ચરિત્ર ગાવવા સાંભળવા 2. ત્રીજું, ભગવાનનું નામ સ્મરણ કરવું 3. ચોથું, પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ કરવું થવું એ કાંઈ કઠણ નથી. કેટલું ઇઝી બતાવી દીધું સ્વામિનારાયણ ભગવાને. હવે સાંભળો. જેમ વહાણમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે, અને આત્મદર્શન કરીને કલ્યાણ કરવું તે તો જેમ તુંબડા બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે. અને અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ તેમાં તો એટલું જ પ્રયોજન છે, ઓનલી ફોર શોર્ટ. જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિશે પ્રીતિ ન રહે, તથા દેહના સંબંધીને વિશે હેત ન રહે, તથા ભગવાનની ભક્તિને વિશે કોઈ વિઘ્ન ન થાય, એટલું જ પ્રયોજન છે. પણ કેવળ એણે કરીને જ કલ્યાણ થાય એમ તો માનવું નહીં. બોલો. જો એક વાત સ્પષ્ટ તમને કહું, આપણે તમામ બધા જ વહાણમાં બેસીને સમુદ્ર તરે ને એ પ્રમાણનું આપણું છે. આપણે આશ્રય કરીને કલ્યાણ લઈએ છીએ, આત્મદર્શન કરીને નહીં, આશ્રય કરીને. બરાબર. ભગવાનના ઉપાસના કરી, ઉપાસના પછી ચરિત્ર ગાઈએ છીએ, સાંભળીએ છીએ. ત્રીજું, ભગવાનનું નામ સ્મરણ કરીએ છીએ, ભજન કરીએ છીએ. ચોથું, પોતાના ધર્મમાં રહેવું, શિક્ષાપત્રીમાં ધર્મ બતાવ્યા છે. આપણને શિક્ષાપત્રીમાં ધર્મ બતાવ્યા છે, વાલા પ્રભુએ ધર્મ બતાવ્યા છે. આપણે બતાવી દીધા. એટલે આપણે સુગમ માર્ગમાં છીએ, સુગમ માર્ગમાં છીએ. પણ છતાંય એક સાવધાની અને જાણકારી. કેટલી? આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ મારે કે એટલું જ પ્રયોજન છે. કેટલું? પોતાના આત્માને દેહથી જુદો માને, પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિશે પ્રીતિ ન રહે. દેહમાં પ્રીતિ રાખવાની નથી, દેહમાં પ્રીતિ રાખવાની નથી, દેહમાં પ્રીતિ રાખવી નહીં, રાખવી નહીં, પ્રીતિ રાખવી નહીં. પછી બીજું, દેહના સંબંધીને વિશે હેત ન રહે. ઓહો બાપા, તમે આવું ક્યાં બતાવ્યું અમને કે દેહના સંબંધીને વિશે હેત ન રહે? આ કઈ ઓનલી ફોર સાધુ માટેના ધર્મ નથી, ઓલ અવર બધાના. દેહના સંબંધીને વિશે હેત ન રહે, તથા ભગવાનની ભક્તિને વિશે કોઈ વિઘ્ન ન થાય. બસ 3 વાના બતાવ્યા. હવે અહીંયા દેહના સંબંધીમાં છે હેત ન રાખવું કીધું ને, એ કંઈ સાધુ માટે નથી. પછી અમારા માટે નાખતા હતા ને બધું કમ્પ્લીટ. અમારા માટે નાખતા નહીં બધું. તમારે જો સાંભળો, સાંભળો. એ ભગવાન સ્વામિનારાયણ કૃપા કરી હો. થેન્ક યુ મહારાજ, થેન્ક યુ મહારાજ, થેન્ક યુ મહારાજ. તમે એક સરસ બતાવ્યું. જો સાંભળો. જો મહારાજ કહે, સાંભળજો. એક દ્રવ્યાધિકનો લોભ બધાને લાગુ પડ્યા, તથા સ્ત્રીને વિશે બેઠા ઉઠ્યાની વાસના 2 આવ્યા. ત્રીજું, રસને વિશે જીવવાની આસક્તિ. બરાબર. ચોથું, દેહાભિમાન. તથા 5મું, કુસંગમાં હેત રહી જાય, તથા સંબંધીમાં હેત હોય. 6ઠું, સંબંધીમાં હેત હોય. એ 6 વાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારેય થાય જ નહીં.
છેલ્લું શું આવ્યું ખબર પડે? આ વચનામૂળ છે ગઢડા અંત્યનું 38. છેલ્લે શું આવ્યું ખબર પડે? છેલ્લે એવું આવ્યું 38મું વચનામૂળ, છેલ્લે ગઢડા પર અંત્યનું 38મું, 38, 30 ને 8. છેલ્લે એવું આવ્યું કુસંગમાં હેત રહી જાય. એ તો બરાબર આપણે હેત રાખવો નથી, બરાબર. તથા સંબંધીમાં હેત હોય, સંબંધીમાં હેત હોય, બરાબર. એ છોવાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારેય થાય નહીં. ઓહો, સંબંધીમાં હેત જો આવ્યું નહીં રાખવાનું તો શું સાધુ થઈ જવાનું? આવતા જો ભાઈરે કર્યો, હરવી નથી કરી, ભાઈરે કરી. હવે પાછા આપણા વતનામૂળ ઉપર જઈએ, મધ્યનું 35. ત્યાં પણ એવું કીધું મહારાજે કે દેહના સંબંધીને વિશે હેત ન રહે એના માટે આત્મનિષ્ઠાની વાતો કરીએ છીએ. કલ્યાણની વાત આવે ને પહેલાં શરૂઆતમાં એ તો બહુ હેલી આવી, બરાબર. ત્યાં મારે જેવું કીધું કે આવી રીતે કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી એમ કહી દીધું. પછી વાહેથી જે આવ્યું ને આ પૂછડું, બોલો શું કહેવાય, પૂછડું મોટું નીકળ્યું. મોઢું તો નીકળી ગયું, પૂછડું હલવાઈ ગયું. હા બોલો, 3 વાના બતાવ્યા, બરાબર. આત્મનિષ્ઠાની વાત કરીએ અમારે તો કે 3 વાના ક્યાં? તો એક તો પોતાના આત્માને વિશે દેહથી જુદો માને, એમાં કાંઈ વાંધો નથી. એલો જુદો માને તો દેહને વિશે પ્રીતિ ન રહે. પણ દેહને વિશે પ્રીતિ ન રહે, શું કરવું હવે એમાં? હું દેહ આવું રટણ કરે છે અજ્ઞાની તેહ. અજ્ઞાની લોકો આવું રટણ કરે છે. આપણે છીએ ભગવાનના સ્વરૂપને જાણનારા, ઓળખનારા, સર્વોપરીના ભક્ત છીએ સારા સારા સારા. સર્વોપરીના ભક્ત છીએ આપણે સારા સારા. ભગવાનની ભક્તિને વિશે કોઈ વિઘ્ન થતું નથી. સંબંધીમાં હેત નહીં રાખવાનું, દેહમાં હેત નહીં રાખવાનું. સંબંધીમાં નહીં, દેહમાં નહીં. હવે અહીંયા હલવાનું થયું છે. જો ગુરુદેવ વાત કરતા કે બાપ અને દીકરાનો કંઈક ઝઘડો થયો અને પછી છોકરો બજાર નીકળી ગયો. ગામડામાં શહેરી બજાર નીકળી જાય, બજાર નીકળી ગયો અને ત્યાં બજાર નીકળી ગયા પછી કોઈક કંઈક વળી કંઈક બોલ્યા કે તારા બાપ તો આમ છે. એ ખબરદાર, બાપ હું બોલીશ નહીં હો. એટલે ઝઘડો કરીને આવે છે તોય હા હેત છે બધી. એટલે બાપ અમે ગાયનો સહન કરી લે, કોઈ કઈ હેત છે. બોલો બરાબર. દેહના સંબંધીને વિશે હેત ન રહે. જો દેહને વિશે પ્રીતિ ન રહે અને દેહના સંબંધ વિશે. હવે દેહને વિશે વાત કરીએ. દેહને વિશે પ્રીતિ ન રહે. આપણે દેહનું જતન કેટલું કરીએ છીએ ગણાવવું નથી, પણ તમે બહુ કરો છો દેહનું જતન. બોલો કેટલાય લોકો સારું સારું ખાવા માટે જીવતા હોય છે અને કેટલાય લોકો જીવવા માટે ખાતા હોય છે. બસ રાઈટ, જીવવા માટે જ ખવાય, ખાવા માટે ન જીવાય, જીવવા માટે જ ખવાય. પૌષ્ટિક ખોરાક. હા જો આવી રીતે કલ્યાણ થવું માનવું એનું છે. કેટલા એટલું પ્રેરણા છે કે એને કરીને કલ્યાણ થાય એમ તો માનવું નહીં. આને આને આનાથી કલ્યાણ થાય નહીં. આ તો ખાલી બસ સુખ દુઃખના રસ્તા હોય ને તરી જવાય સુખ દુઃખના સમુદ્રમાંથી. વળી જગતમાં એમ વાર્તા છે જે મન હોય ચંગા તો કથરોટમાં ગંગા. બોલો એ વાર્તા ખોટી છે. ઓય લ્યો હવા નીકળી ગઈ. તે તો ગમે તેવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાનું હોય ને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે
તો એનો ધર્મ કોઈ રીતે રહે જ નહીં. ધર્મ રહે જ નહીં, કોઈ દિવસ રહે જ નહીં. બોલો. સારું લ્યો, અહીંયા આપણે કથાને પૂરા કરી દઈએ છીએ. 10 મિનિટ થઈ, કારણ કે પછી ટોપિક બદલાશે, લાંબુ થાય છે. પણ અહીંયા વાત એવી કીધી, મન હોય ચંગા તો કચ્છમાં, એ વાત ખોટી જવા દો ને કે મહારાજ કે એ તો ગમે તેવો સમાધિનિષ્ઠ હોય, ગમે તેવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાન હોય ને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે નહીં. ધર્મ નો રહે. વાર્તા પૂરી થઈ 77 ના 76 વાર્તા પૂરી થઈ. ભક્તો, વાત મીઠી મધુરી બહુ સરસ છે, એટલે સાંભળવાનો સમય કાઢતા રહેજો. સાંભળવાનો સમય થોડો કાઢતા રહેજો. સારું લ્યો. જય સ્વામિનારાયણ.